વડોદરામાં પોલીસ સબ ઇન્સ્પેક્ટરે એક વાહન ચાલકને લાફો ઝીંકી દીધો, જેમાં વાહન ચાલકની ગાડી છે તે પીએસઆઈએ ડિટેન કરવાનું કહ્યું અને વાહન ચાલકે દલીલ કરી. આને લઈને બોલાચાલી થાય છે ને એટલામાં સાહેબ ઉશ્કેરાઈ જાય છે અને ગુસ્સામાં તેઓ લાફો ઝીંકી દે છે. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે અને આ મામલો પોલીસ સ્ટેશન સુધી પણ પહોંચ્યો હોય તેવી માહિતી સામે આવી રહી છે. ત્યારે કઈ રીતે કઈ જગ્યાએ બનાવ બન્યો વિગતે વાત કરીએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. અવારનવાર આપણે પોલીસ અને સામાન્ય જનતા વચ્ચે ઘર્ષણના બનાવો જોતા હોઈએ છીએ. ઘણી બધી જગ્યાએ આપણે જોઈએ કે પોલીસ ટ્રાફિકનું નિયમન કરાવવા માટે ઊભી હોય છે. આ દરમિયાન વાહન ચાલકો નિયમોનો ભંગ કરે તો તેમની સામે કાયદેસરના દંડાત્મક પગલાં પણ લેવામાં આવતા હોય છે. ને આ દરમિયાન પોલીસ સાથે ઘર્ષણની સ્થિતિ પણ નિર્માણ થતી હોય છે. ને આવું જ કાંઈક વડોદરા શહેરમાં બન્યું છે, જ્યાં ગાજરવાડી વિસ્તારથી રણોલી તરફ જવાના રસ્તા પર સાંજના સમયે ટ્રાફિક પોલીસના અધિકારી છે ત્યાં ઊભા હતા અને એક માલ સામાન ભરેલી ગાડી છે તે પસાર થઈ રહી હતી. ત્યારે જે ટ્રાફિક પોલીસ સબ ઇન્સ્પેક્ટર હતા તેમના દ્વારા આ ગાડી અટકાવવામાં આવી. માલ સામાનની વસ્તુઓને લઈને કાગળિયા માંગવામાં આવ્યા. ત્યારે કોઈ બાબતે વાહન ચાલક પાસે અમુક કાગળિયા નહોતા, તેને લઈને બોલાચાલી થઈ હતી, વિવાદ થયો હતો, જેમાં ડ્રાઈવર દ્વારા આ મામલે ગાડી માલિકને ત્યાં સ્થળ પર બોલાવવામાં આવ્યો. ત્યારે જે ગાડી માલિક છે તેઓ સ્થળ પર પહોંચે છે. ત્યારે પીએસઆઈ અને ગાડી માલિક વચ્ચે પણ કોઈ બાબતને લઈને બોલાચાલી થઈ જાય છે ને આટલામાં પીએસઆઈ ઉશ્કેરાઈ જાય છે ને તેઓ સીધો લાફો ઝીંકી દે છે. એ ઘટનાનો વિડીયો પણ હાલ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે ને આ ઘટના બાદ થોડાક સમય માટે ઉગ્ર વાતાવરણ પણ જોવા મળે છે. આ પહેલા ઘટનાનો વિડીયો જુઓ. જે રીતે દ્રશ્યમાં જોઈ શકો છો કે હાલ જે વાહન ચાલકો હતા તેમના દ્વારા વિડીયો બનાવવામાં આવ્યો, જેમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટરે જે હાથ ઉગામ્યો તે બાબતને લઈને આ વાહન ચાલકે રોષ વ્યક્ત કર્યો. સાથે જ આ મામલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવવાની તજવીજ હાથ ધરી હોય તેવું કહેવાય રહ્યું છે. આમાં જે પીએસઆઈ માલીવાડે ગાડી માલિકને લાફો ઝીંક્યો હોય તે પ્રકારની વાત કહેવાય રહી છે અને આ મામલે હવે પોલીસ સ્ટેશન સુધી મામલો પહોંચ્યો હોય તેવી પણ માહિતી સામે આવી રહી છે. દર્શક મિત્ર, આવા જ અવનવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો.